હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે હું તમારી સાથે શેર કરીશ કે ગુજરાતી લાપસી આપણે કેવી રીતે બનાવીશું. તો એના માટે આપણે અહીંયા લઈ લીધું છે એક બાઉલમાં ઘઉંનો ભાખરીનો મોટો લોટ. વધારે મોટો પણ નહીં, વધારે નાનો પણ નહીં. અને ઇફ તમે થોડું રોટલીનો લોટ પણ મિક્સ કરી શકો છો, બટ મેં અહીંયા ભાખરીનો લોટ લીધેલો છે. સો એને આપણે એક કોઈ બી એક માપ માટે એક વાટકો રાખીશું. એનાથી આપણે પાણી અને લોટ સાથે લઈશું. પછી અહીંયા મેં એમાં એ લોટની અંદર મોણ આપવા માટે 2 પાવરા જેટલું તેલ નાખેલું છે. સો એને આપણે સારી રીતે મિક્સ કરીને મોણ જ્યાં સુધી બાઇન્ડિંગ આવશે ત્યાં સુધી એને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણી લાપસી ડ્રાય નહીં બને અને સરસ એવી છૂટી છૂટી બનશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં સારી રીતે એને મિક્સ કરી લીધું છે. તો અત્યારે જોઈ તમે બાઇન્ડિંગ પણ આવે છે લાપસીના આપણે જે લોટ રેડી કર્યો છે એમાં. પછી અહીંયા હું ગેસની ફ્લેમ ઓન કરું છું અને એક તપેલીની અંદર જે વાટકાથી મેં લોટનું માપ લીધેલું હતું એ જ વાટકાથી હું પાણી લઉં છું. જેટલું આપણે લોટ લીધેલો હતો એટલું જ પાણી લેવાનું છે. તો હું એને અહીંયા તપેલીમાં નાખી દઉં, તપેલીમાં એડ કરું છું પાણી. અને આફ્ટર એને સારી રીતે આપણે પાણીને ઉકાળી દઈશું અને આપણે 1/2 કપ જેટલો ગોળ લઈશું. જો ઇફ તમે બ્લેક ગોળ ખાતા હોય તો એ પણ લઈ શકો છો, દેશી ગોળ. બટ અમે લોકો આ યુઝ કરીએ છીએ. તો હું આ ગોળ લઈને સારી રીતે તમે જેટલું ગળાશ તમને જોઈતું હોય એવી રીતે તમે કરી શકો છો. મતલબ લોટનો 1/2 તમે લઈ શકો છો ગોળ. પછી એને સારી રીતે મિક્સ કરીશું ગરમ પાણીમાં. અને 1 ટીસ્પૂન જેટલું ઘી, મેં દેશી ઘી એડ કર્યું છે. ઇફ તમે ઓઇલ પણ કરી શકો છો એડ, ઓપ્શનલ છે ઘી અને ઓઇલ. અને પછી એને સારી રીતે આપણે ઉકળવા દઈશું પાણીને. અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે થોડી વાર માટે મેં સારી રીતે ઉકળવા દીધું છે પાણી. તો આપણું આંધણ સારું એવું આવી ગયું છે. પછી મેં અહીંયા આંધણ આવ્યા બાદ એમાં હું જે આપણો મોણ આપેલો લોટ હતો એને હું સારી રીતે એડ કરું છું ધીમે ધીમે કરીને. સો જેથી કરીને આપણી લાપસીમાં ગાંઠિયા નહીં પડે અને સરસ એવી છૂટી છૂટી લાપસી આપણી બનીને તૈયાર થશે. સો જેટલો બી લોટમાં આપણે મોણ આપ્યું હતું, જે આપણે વાટકાથી માપ લીધું હતું, એ જ વાટકાથી મેં સારી રીતે મોણ આપેલા લોટને આમાં એડ કરી દીધું છે. હવે તમે જોઈ શકો છો આવી રીતે લાપસીમાં લોટ નાખીને પછી વેલણની મદદથી આપણે એને મિક્સ કરીશું. સો છૂટા છૂટા અંતરે આપણે એમાં નાના નાના ખાડા કરી દઈશું, જેથી કરીને એમાં હવા ભરાશે, વરાળથી પણ આપણી લાપસી સારી રીતે ચડશે. અને પછી આવી રીતે કરીને થોડી વાર એને રેસ્ટ આપવાનું, જેથી કરીને સારી રીતે જે આપણું ગોળનું મિશ્રણ હતું એ લોટમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. પછી તમે જોઈ શકો છો અહીંયા મેં એને થોડી વાર ઢાંકી દીધી છે. અને પછી આ સમયે તમે થોડું ઓઇલ એડ કરવું હોય તો પણ કરી શકો છો, અને ઘી એડ કરવું હોય એ પણ તમે કરી શકો છો. અને પછી એને સારી રીતે વેલણની મદદથી સારી રીતે એને મિક્સ કરી લઈશું. સો જેથી કરીને ગોળ અને લોટ જે આપણો હતો એ સારી રીતે મિક્સ થઈને એકબીજા સાથે ભળીને ચડી જશે. સો જેથી કરીને આપણી લાપસી કાચી પણ નહીં લાગે અને આપણે છૂટી છૂટી લાપસી બનીને રેડી થશે. અત્યારે થોડું ગરમ છે તો તમને એવું લાગી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો મેં એને એક કથરોટમાં કાઢી લીધી છે અને લાપસી આપણી છૂટી છૂટી થઈ ગઈ છે. તો એની અંદર મેં ઘી થોડું એડ કર્યું છે એને ચોળવા માટે. સો ઘી એડ કરીને એને હાથની મદદથી સારી રીતે ચોળી દઈશું. સો જેથી કરીને સારી રીતે આપણી લાપસી મસ્ત રીતે મિક્સ થઈ જાય અને કોરી ના રહે. તો એના માટે મેં અહીંયા એવી રીતે એડ કર્યું છે. સો તમે ઇફ તમે ગોળ અથવા ગોળની મદદથી બનાવો તો એને તમે આવી રીતે બનાવી શકો છો. પછી તમે જોઈ શકો છો કે લાપસી કેવી સરસ મજાની છૂટી છૂટી બનીને રેડી થઈ છે. સો યસ, મેં આ તમારી સાથે રેસીપી શેર કરી છે. જો તમે માપ અને જે પણ વાટકું કે જેથી તમે માપ સરખું લેશો તો તમારી લાપસી સારી જ બનશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સો યસ, ધીસ ઇઝ માય રેસિપી ફોર ટુડે. સો પ્લીઝ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ સપોર્ટ મી, લાઇક એન્ડ શેર.